નમસ્કાર, એકવાર ફરીથી સ્વાગત છે। આજે આપણે જોવાનું છે કામ અને મહેનતાણુનો ભાગ 2। આપણે લાસ્ટ વિડીયોમાં કામ અને મહેનતાણુનો ભાગ 1 જોયો હતો, જેમાં આપણે ટાઈપ 1 પ્રકારના કામ અને મહેનતાણુના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા। આજે આપણે ટાઈપ 2 પ્રકારના કામ અને મહેનતાણુના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। તો સૌથી પહેલા જોઈએ કે ટાઈપ 2 પ્રકારના કામ અને મહેનતાણુના ક્વેશ્ચન કેવા હોય છે। ક્વેશ્ચન છે કે 40 માણસો 60 બોક્સ 8 કલાકમાં બનાવી શકે છે, તો 32 માણસો 12 કલાકમાં કેટલા બોક્સ બનાવી શકે? તો આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા પાછળનો કન્સેપ્ટ શું છે? કન્સેપ્ટ છે કાર્યક્ષમતાનો। હવે કાર્યક્ષમતા એટલે શું? કાર્યક્ષમતા એટલે કે એક વ્યક્તિ દ્વારા એકમ સમયમાં થતું કાર્ય, એ છે એની કાર્યક્ષમતા। અને આ કાર્યક્ષમતા છે કે જે બંને કન્ડિશન માટે સેમ રહે છે। હવે કઈ બંને કન્ડિશન, કયા બે કેસ? તો કન્ડિશન 1 કે જેમાં તમને અમુક ડેટા પહેલેથી આપી દીધેલ છે, તમને વ્યક્તિઓની સંખ્યા અથવા તો કેટલીક વાર પ્રાણીઓ આપે તો એ પ્રાણીઓની સંખ્યા, એમના દ્વારા કેટલા દિવસમાં અથવા તો કેટલા કલાકમાં કામ થાય છે એ, અને એમના દ્વારા ટોટલી કેટલું કાર્ય થાય છે, આ ત્રણેય બાબતો કન્ડિશન 1 માં આપેલ છે। અને કન્ડિશન 2 માં શું કર્યું છે કે વ્યક્તિઓની સંખ્યા, એમના દ્વારા કેટલા દિવસમાં કાર્ય કરવાનું છે અને કેટલું કાર્ય થાય છે, આ ત્રણ બાબતોમાંથી કોઈ બે બાબતો તમને આપી હશે અને ત્રીજી બાબત પૂછી હશે, તો આ જે બંને કન્ડિશન છે એ બંને કન્ડિશનમાં એક બાબત કોમન રહે છે, અને એ છે એક વ્યક્તિની કાર્યક્ષમતા, ઓનલી વન પર્સન। તમારે શું કરવાનું છે કે કન્ડિશન 1 છે જેમાં તમને ત્રણ બાબતો આપી છે, વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓ કેટલા દિવસ માટે કાર્ય કરે છે અને કેટલું કાર્ય કરે છે, એ કન્ડિશનમાંથી તમે ફિગર આઉટ કરો કે એક વ્યક્તિની કાર્યક્ષમતા કેટલી છે, એક વ્યક્તિ દ્વારા એકમ સમયમાં કેટલું કાર્ય થાય છે એ। હવે જે એક કન્ડિશનમાંથી તમે એક વ્યક્તિની કાર્યક્ષમતા મેળવી, એ કાર્યક્ષમતાનો ઉપયોગ તમે બીજી કન્ડિશનમાં કરો અને ત્યાંથી તમને વ્યક્તિઓની સંખ્યા, એમના દ્વારા કેટલા દિવસ અથવા કલાકમાં કામ થાય છે અને કેટલું કાર્ય થાય છે, આ ત્રણ બાબતોમાંથી બે આપી હશે તો આ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને તમે ત્રીજી બાબત મેળવી શકો। તો શું કહ્યું છે કે 40 માણસો 60 બોક્સ 8 કલાકમાં બનાવી શકે છે। આપણે શું કરવાનું છે? આપણે એક વ્યક્તિની કાર્યક્ષમતા શોધવાની છે। હવે એક વ્યક્તિની કાર્યક્ષમતા એટલે શું? એટલે કે એક વ્યક્તિ દ્વારા એકમ સમયમાં કેટલું કાર્ય થાય છે એ શોધવાનું છે। હવે આપણને અહીંયા જે સમય છે એ કલાકમાં આપેલ છે, તો આપણે એ શોધવાનું છે કે એક વ્યક્તિ દ્વારા એક કલાકમાં કેટલું કાર્ય થાય છે એ। શું કહ્યું છે કે 40 માણસો 8 કલાકની મહેનત કરીને 60 બોક્સ બનાવે છે, તો આપણું જે કાર્ય છે 60 બોક્સ, એને જો હું 40 થી ડિવાઈડ કરું કે જે વ્યક્તિઓની સંખ્યા છે, તો એ મને શું આપશે? એ એક વ્યક્તિ દ્વારા 8 કલાકમાં કેટલું કાર્ય થાય છે એ આપશે। 60 ભાગ્યા 40 તમે કરો તો આવે 3 દ્વિતીયાંશ, 20 દુના 40 અને 20 તરી 60, તો 3 દ્વિતીયાંશ આવ્યું। તો એ 3 દ્વિતીયાંશ શું મળ્યું આપણને? કે એક વ્યક્તિ દ્વારા 8 કલાકમાં થતું કાર્ય મળ્યું। આટલા બોક્સ એક વ્યક્તિ 8 કલાકમાં બનાવી શકે। આપણે શું કરવાનું છે? એક વ્યક્તિ દ્વારા એક કલાકમાં કેટલું કાર્ય થાય છે એ શોધવાનું છે। તો હવે આજે આપણને મળ્યું કાર્ય, એક વ્યક્તિ દ્વારા 8 કલાકમાં થતું કાર્ય, એને હું હજુ 8 થી ડિવાઈડ કરું તો એ મને શું આપશે? એ આપશે મને એક વ્યક્તિ દ્વારા એક કલાકમાં થતું કાર્ય, જે કેટલું છે? 3 ભાગ્યા 16, 8 દુના 16 થાય। તો આ આપણને શું મળ્યું કે એક વ્યક્તિ દ્વારા એક કલાકમાં કેટલા બોક્સ બનાવી શકાય। આને ધારો કે હું એકમમાં લખવું હોય તો કેવી રીતે લખું કે આ બોક્સ પ્રતિ વ્યક્તિ અથવા તો માણસ અને એની સાથે કલાક, આને મેં એકમમાં એટલા માટે લખ્યું કારણ કે આપણને ખબર પડે। આનો મતલબ શું કે 3 ભાગ્યા 16 બોક્સ એક વ્યક્તિ દ્વારા એક કલાકમાં બનાવવામાં આવે છે, તો આ એક વ્યક્તિની કાર્યક્ષમતા છે। આનો આપણે ઉપયોગ બીજા કેસ, બીજી કન્ડિશન માટે કરવાનો છે। બીજી કન્ડિશનમાં શું કહ્યું છે કે 32 માણસો લેવાના છે અને 12 કલાક સુધી અમને કામ કરાવવાનું છે। તો એક વ્યક્તિ દ્વારા એક કલાકમાં આટલું કાર્ય થતું હોય તો આપણે એ કાર્ય સાથે જો 32 કે જે વ્યક્તિઓની સંખ્યા છે એ મલ્ટીપ્લાય કરીએ તો એ આપણને શું આપશે? એ આપશે કે 32 વ્યક્તિઓ દ્વારા એક કલાકમાં કેટલું કાર્ય થાય છે એ, અને એની સાથે સમય મલ્ટીપ્લાય કરીએ 12 કલાક, તો એ આપણને શું આપશે કે 32 માણસો દ્વારા, 32 વ્યક્તિઓ દ્વારા 12 કલાકમાં કેટલું કાર્ય થાય છે એ આપશે। હવે જુઓ અહીંયા 16 દુના 32, હવે 12 દુના 24 અને 24 તરી થાય 72, એટલે કે 32 વ્યક્તિઓ દ્વારા 12 કલાકમાં
72 બોક્સ બનાવી શકાય. આપણે આના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 30 જે રોંગ છે, ઓપ્શન બી 72, એટલા માટે ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર થશે. આપણે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે 10 માણસો રોજના 12 કલાક કામ કરીને 30 રમકડા બનાવે છે, તો 16 માણસો રોજના 7 કલાક કામ કરીને કેટલા રમકડા બનાવી શકે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 50, ઓપ્શન બી 90, ઓપ્શન સી 35 અથવા તો ઓપ્શન ડી 28. તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે 10 માણસો છે, 12 કલાકમાં કામ કરે છે અને કેટલું કામ કરે છે? 30 રમકડા એ બનાવે છે. આપણે શું કરવાનું છે? આપણે શોધવાનું છે કે એક વ્યક્તિ દ્વારા 1 કલાકમાં કેટલું કામ થાય છે એ, અને એ છે એની કાર્યક્ષમતા. તો 30 રમકડા એ બનાવી શકે છે કેટલા વ્યક્તિઓ? 10 વ્યક્તિઓ, 10 માણસો. તો આ 30 રમકડાને તમે જો 10 થી ડિવાઈડ કરશો તો એ તમને શું આપશે કે એક વ્યક્તિ દ્વારા 12 કલાકમાં કેટલું કામ થાય છે એ, અને એને તમે હજુ 12 થી ડિવાઈડ કરશો તો એ તમને શું આપશે કે એક વ્યક્તિ દ્વારા 1 કલાકમાં કેટલું કામ થાય છે એ. તો આનું સાદું રૂપ આપીએ તો 10 તરીના 30 અને 3 ચોક 12, એટલે કે 1/4. 1/4 આપણને શું મળ્યું કે એક વ્યક્તિ દ્વારા 1 કલાકમાં કેટલું કામ થાય છે એ, કે જે શું છે? એક વ્યક્તિની કાર્યક્ષમતા છે. આપણે આનો ઉપયોગ બીજા કેસ માટે કરવાનો છે. ત્યાં આપણને શું કહે છે કે 16 માણસો છે અને 7 કલાક સુધી એમને કામ કરવાનું છે. તો એક વ્યક્તિ દ્વારા 1 કલાકમાં આટલું કાર્ય થતું હોય 1/4 જેટલું, તો એની સાથે આપણે 16 મલ્ટીપ્લાય કરશું તો એ શું આપશે કે 16 વ્યક્તિઓ દ્વારા 1 કલાકમાં કેટલું કામ થાય છે એ, અને એની સાથે હજુ તમે 7 કલાક મલ્ટીપ્લાય કરશો તો એ તમને શું આપશે કે 16 વ્યક્તિઓ દ્વારા 7 કલાકમાં કેટલું કામ થાય છે એ. તો અહીંથી 4 ચોક 16 અને 7 ચોક 28, એટલે કે 28. મતલબ કે 16 વ્યક્તિઓ દ્વારા 7 કલાક કામ કરીને 28 રમકડા બનાવી શકાય. આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 50 જે રોંગ છે, ઓપ્શન બી 90 એ પણ રોંગ છે, ઓપ્શન સી 35 એ પણ રોંગ છે. આપણી જોડે છે ઓપ્શન ડી, જે આપણને 28 દેખાય છે, એટલા માટે જ ઓપ્શન ડી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. આપણે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે, તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 14, ઓપ્શન બી 13, ઓપ્શન સી 22 અથવા તો ઓપ્શન ડી 11. તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો આ જે 900 પુસ્તકો છે એ આપણું શું છે? કામ છે. તો 900 પુસ્તકો છે એને તમે વ્યક્તિઓની સંખ્યાથી ડિવાઈડ કરો કે જે 18 છે, તો એ તમને શું આપશે કે એક વ્યક્તિ દ્વારા 10 દિવસમાં કેટલું કામ થાય છે, કેટલા પુસ્તકો બાંધી શકાય છે એ, અને એને તમે હજુ દિવસોથી ડિવાઈડ કરો કે જે 10 દિવસ છે, તો એ તમને શું આપશે કે એક વ્યક્તિની કાર્યક્ષમતા આપશે. મતલબ કે એક વ્યક્તિ દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય છે એ. તો અહીંથી જુઓ તમે તો એક શૂન્ય અહીંથી કેન્સલ આઉટ થઈ જશે અને 18 પંચા 90 થાય. આનો મતલબ શું કે 5 આ મળ્યું, આ 5 શું છે? 5 એ છે કે એક વ્યક્તિ દ્વારા એક દિવસમાં 5 પુસ્તકો બાંધી શકાય. આપણે આનો ઉપયોગ બીજા કેસ માટે કરવાનો છે, પરંતુ શું કહ્યું છે ત્યાં કે 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા વ્યક્તિની જરૂર પડે. તો આ આપણો એક બેઝિક યુનિટ છે. બેઝિક યુનિટને આપણે અહીંયા લખ્યો. હવે એની સાથે કેટલા 12 દિવસો આપેલા છે. ધારો કે આપણને ખબર નથી કે વ્યક્તિઓ કેટલા છે, પરંતુ આપણે એમ લખી દીધું, અને શું કરવાનું છે કે 660 પુસ્તકો બાંધવાના છે. અહીંથી આપણે શું કરવાનું છે? એમ ફિગર આઉટ કરવાના છે. તો અહીંથી 12 પંચા 60 થાય. તો એમ ફિગર આઉટ કરવા માટે 660 ને તમારે 60 થી ડિવાઈડ કરવા પડશે. તો અહીંથી 0 કેન્સલ થઈ જશે અને એમ કેટલા આવશે? 11 આવશે. મતલબ કે 11 વ્યક્તિઓ દ્વારા 12 દિવસમાં 660 પુસ્તકો બાંધી શકાય. આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 14 જે રોંગ છે, ઓપ્શન બી 13 એ પણ રોંગ છે, ઓપ્શન સી 22 એ પણ રોંગ છે. આપણી જોડે છે ઓપ્શન ડી, જ્યાં આપણને 11 દેખાય છે, એટલા માટે ઓપ્શન ડી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ કામ 12 વ્યક્તિઓ
14 દિવસમાં કરી શકે તો 8 વ્યક્તિઓ તે કામ કેટલા દિવસમાં કરી શકે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 27, ઓપ્શન બી 20, ઓપ્શન સી 21 અથવા તો ઓપ્શન ડી 18. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહે છે કે કોઈ કામ છે એ 12 વ્યક્તિઓ 14 દિવસમાં કરી શકે છે. આપણને કોઈ કામ શું છે એ સ્પેસિફાય કર્યું નથી. તો ધારો કે આપણું જે કામ છે એ 1 એકમનું છે. 1 એકમનું એટલા માટે કારણ કે આપણને ખબર નથી કે કામ શું છે અને કયા એકમમાં ગણવામાં આવે છે, પરંતુ આપણે ધારી લઈએ કે એ કામ કોઈ 1 એકમનું છે. હવે શું કહે છે કે 12 વ્યક્તિઓ 14 દિવસમાં કરે છે. આપણે શું કરવાનું છે કે એક વ્યક્તિ દ્વારા એક દિવસમાં કેટલું કાર્ય થાય છે એ શોધવાનું છે. તો 1 એકમનું જે કામ છે આપણું, એને તમે વ્યક્તિઓની સંખ્યા કે જે 12 છે એનાથી ડિવાઈડ કરશો તો તમને શું મળશે કે એક વ્યક્તિ દ્વારા 14 દિવસમાં કેટલું કાર્ય થાય છે એ. અને આને તમે હજુ વધારે 14 થી ડિવાઈડ કરશો તો એ તમને શું આપશે? એક વ્યક્તિ દ્વારા એક દિવસમાં થતું કાર્ય આપશે. તો અહીંથી આપણને આ શું મળશે કે 1 ભાગ્યા 12 અને 14 નો ગુણાકાર થાય 168. તો 1 ભાગ્યા 168 શું મળ્યું કે એક વ્યક્તિ દ્વારા એક દિવસની અંદર થતું કાર્ય મળ્યું. આપણને શું કહ્યું છે કે 8 વ્યક્તિઓને એનું એ જ 1 એકમનું કામ કરતા કેટલા દિવસ લાગશે? તો ધારો કે આપણું જે કાર્ય છે એક વ્યક્તિ દ્વારા એક દિવસનું, એની સાથે તમારે શું કરવાનું છે? વ્યક્તિઓની સંખ્યા મલ્ટીપ્લાય કરો કે જે 8 છે. અને ધારો કે અમને ટી જેટલા સમય લાગે છે, ટી જેટલા દિવસ લાગે છે, કેટલું? 1 એકમનું જ. આપણે 1 એકમનું કામ જ કરાવવાનું છે 8 વ્યક્તિઓ દ્વારા. તો અહીંથી શું થઈ જશે? 8 અને 168 છે તો 21 8 168 થાય. તો 21 આવશે અહીંયા. હવે ટી ભાગ્યા 21 બરાબર 1 હોય તો ટી બરાબર 21. મતલબ એમને કેટલા દિવસ લાગશે? 21 દિવસ લાગશે 8 વ્યક્તિઓને એનું એ જ 1 એકમનું કામ કરતા. આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 27 જે રોંગ છે, ઓપ્શન બી 20 એ પણ રોંગ છે. આપણી જોડે છે ઓપ્શન સી, જ્યાં આપણને 21 દેખાય છે એટલા માટે ઓપ્શન સી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. જ્યારે આપણે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય કે જ્યાં શું હોય કે કામ સેમ રહેતું હોય, પરંતુ એક કેસમાં આપણને વ્યક્તિઓની સંખ્યા અને એ વ્યક્તિઓ દ્વારા કામ કરવા માટે કેટલો સમય લાગે છે એ આપેલ હોય, અને બીજા કેસમાં આપણને વ્યક્તિઓની સંખ્યા અથવા તો વ્યક્તિઓની સંખ્યા દ્વારા કેટલા સમયમાં એ કામ કમ્પ્લીટ થશે એ બેમાંથી કંઈક આપેલું હોય અને બીજી સંખ્યા પૂછી હોય, તો આ પ્રકારના ક્વેશ્ચન એક ફોર્મ્યુલાથી આસાનીથી સોલ્વ કરી શકાય. અને એ ફોર્મ્યુલા કયો છે? એ ફોર્મ્યુલા છે આ કે m1 t1 બરાબર m2 t2. હવે અહીંયા m1 t1 m2 t2 શું છે? m1 છે કેસ 1 માં આપેલ વ્યક્તિઓની સંખ્યા અને t1 છે કેસ 1 માં આપેલ વ્યક્તિઓ દ્વારા કેટલા સમયમાં જે તે કામ કમ્પ્લીટ થાય છે. અને એ જ રીતે m2 અને t2 છે. m2 છે કેસ 2 માં વ્યક્તિઓની સંખ્યા અને t2 છે કેસ 2 માટે વ્યક્તિઓ કેટલા સમયમાં જે તે કામ કમ્પ્લીટ કરશે. તો આપણને ખબર પડે કે આ 4 ટર્મનું જે ફોર્મ્યુલા બન્યું છે એ 4 ટર્મમાંથી કોઈ પણ 3 આપેલા હોય તો આપણે ચોથું ટર્મ આસાનીથી શોધી શકીએ. જેમ કે આપણે આ ક્વેશ્ચન માટે વાત કરીએ તો અહીંયા m1 કેટલા છે? 12 વ્યક્તિઓ છે તો 12 કરીએ. એની સાથે t1 કેટલા 14 દિવસમાં એ કામ કમ્પ્લીટ કરે છે. હવે કેસ 2 માટે m2 કેટલા છે? 8 વ્યક્તિઓ, તો આપણે 8 લખીએ અને t2 આપણને શોધવાનું કહ્યું છે કે 8 વ્યક્તિઓ દ્વારા કેટલા સમયમાં કામ કમ્પ્લીટ થશે. તો અહીંથી જોઈએ તો 4 તરી 12 થશે અને 4 દુના 8 થશે. બીજી વાત કે 2 સીતા 14 થશે અને 7 તરી 21, એટલે t2 કેટલા આવશે? 21 આવશે. તો આ પ્રકારના આ ફોર્મ્યુલાથી આ પ્રકારના ક્વેશ્ચન આસાનીથી સોલ્વ કરી શકીએ. આપણે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરી શકે છે. જો કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 18, ઓપ્શન બી 20, ઓપ્શન સી 15 અથવા તો ઓપ્શન ડી 30. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે એક કામ છે જે 12 માણસો દ્વારા કરવામાં આવે તો એ 6 દિવસ લે છે. હવે એનું એ જ કામ 4 દિવસમાં આપણે કમ્પ્લીટ કરવું હોય તો કેટલા માણસો જોઈએ એ આપણો ક્વેશ્ચન છે. તો કંઈ નહીં, આપણા માટે કામ બંને કેસ માટે સેમ રહે છે, એટલા માટે આપણે એ શોર્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ કે m1 t1 બરાબર m2 t2.
હવે M1 T1 શું છે? કેસ 1 માં આપેલ વ્યક્તિઓની સંખ્યા અને એમના દ્વારા કેટલા સમયમાં કામ થાય છે એ છે. અને M2 T2 શું છે? એની જ વસ્તુ કેસ 2 માટે છે. તો આપણે કેસ 1 માટે M1 કેટલા છે? 12 વ્યક્તિઓ છે, 12 વ્યક્તિઓ. અને T1 શું છે? એ 6 દિવસમાં કામ કમ્પ્લીટ કરે છે, એટલે 6 ગુણી નાખીશું. બીજી બાજુ શું છે કે M2 આપણને શોધવાનું કહ્યું છે, પરંતુ 4 દિવસ આપણને સમય આપેલો છે. તો આપણે અહીંયા M2 લખીએ, પરંતુ એની સાથે 4 ગુણીએ. હવે જોઈએ તો 4 તરીના 12 અને 6 તરી 18, એટલે કે M2 કેટલા આવશે? 18 આવશે. એટલે કે 18 વ્યક્તિઓ 4 દિવસમાં એનું એ કામ કમ્પ્લીટ કરી દેશે. આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 18, એટલા માટે ઓપ્શન એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. આપણે જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 36 છોકરાઓને એક કામ કરતા 49 દિવસ થાય છે. જો કામ 21 દિવસમાં કરાવવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 84, ઓપ્શન બી 48, ઓપ્શન સી 58 અથવા તો ઓપ્શન ડી 24. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે 36 છોકરાઓને એક કામ કરતા 49 દિવસ લાગે છે અને એનું એ જ કામ આપણે 21 દિવસમાં કરાવવાનું છે. તો હવે કેટલા વધારે છોકરા જોઈશે? હવે બહુ જ મહત્વપૂર્ણ શબ્દ છે વધારે. વધારે મતલબ કે હાલ જે છે એમાં તમે વધારે બીજા કેટલા એડ કરશો તો એ 21 દિવસમાં આપણું કામ કમ્પ્લીટ કરી દેશે. પણ આપણે એ શોધવા માટે પહેલા શોધવું પડશે 21 દિવસ કામ કરવા માટે ટોટલ કેટલા છોકરાઓની જરૂર પડે. તો કારણ કે કામ બંને કન્ડિશન માટે સેમ છે, એટલા માટે આપણે એ શોર્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ કે M1 T1 બરાબર M2 T2. હવે M1 T1 કેસ 1 માં છોકરાઓ કેટલા છે? 36 અને એમના દ્વારા કેટલા દિવસમાં? 49 દિવસમાં કાર્ય થાય છે. બીજી વસ્તુ M2 આપણે શોધવા પડશે, પરંતુ T2 આપણને 21 દિવસ આપેલા છે. તો M2 અહીંયા લખીએ અને T2 માટે કેટલા છે? 21 દિવસ આપેલા છે. અહીંથી M2 એટલે કે ટોટલ છોકરાઓની સંખ્યા શોધીએ તો અહીંયા 7 તરી 21 થશે અને સીધીઓ 49 થાય એટલે અહીંયા 7 આવશે. બીજી વસ્તુ 12 તરીના 36 થાય એટલે કે 12. હવે 12 સીધા 84 એટલે M2 કેટલા આવશે? 84. આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો કે ટોટલી 84 છોકરાઓ હોય, બાળકો હોય તો એ 21 દિવસમાં એ કામ કમ્પ્લીટ કરી દેશે. આપણી પાસે ઓલરેડી 36 છોકરાઓ તો હતા જ, પણ આપણે હવે કેટલા કરવાના છે? એમની ટોટલ સંખ્યા 84 કરવાની છે. તો આપણી પાસે વધારે કેટલા છોકરા જોઈએ? તો 84 માંથી તમે 36 બાદ કરો તો એ કેટલા આવશે? એ આવશે 48. મતલબ કે 48 છોકરા આપણે વધારાના જોઈશે. આપણે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 84 જે રોંગ છે, ઓપ્શન બી જ્યાં આપણને 48 દેખાય છે એટલા માટે ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એપ્ટિટ્યુડ અથવા રીઝનિંગનો એક નવો ટોપિક. પરંતુ ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. Thank you so much for watching this video and goodbye.